હું નિધિ સ્કૂલમાં ભણું છું. આજે ગુરુ પૂર્ણિમા છે. આપણા મમ્મી પપ્પાનું પૂજન કરવાનું છે. આપણા પહેલા ગુરુ એટલે આપણા મમ્મી પપ્પા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ સર્વં મમ દેવ. મારું નામ શ્લોક છે. હું નિધિ સ્કૂલમાં ભણું છું. મારા પ્રિન્સિપાલ સર ને મારા એના ટીચર બે મને મારા ગુરુ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. મારું નામ ત્રિવેદી તમન્ના છે. નિધિ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. માતા પિતાનું વંદન કરીને બાળકોને આશીર્વાદ આપવામાં આવે છે અને સાચા ગુરુ તો આપણા માતા પિતા જ કહેવામાં આવે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ એટલે આપણે જેમાંથી આપણને શીખવવામાં આવે છે કે સાચા ગુરુ તો આપણા માતા પિતા જ કહેવામાં આવે છે, જેની પાસેથી આપણે શિક્ષણ મેળવીએ છીએ, કે જે આપણે દરેક પાસેથી શિક્ષણ મેળવવું જોઈએ. નાના હોય કે વૃદ્ધ હોય, બાળકો હોય, માતા પિતા હોય, શિક્ષક હોય, કોઈ બી હોય, આપણે શિક્ષણ તો ગુરુ પાસેથી જ શીખવું જોઈએ. આપણને બધા સૌ શીખવાડે જ છે અને કોઈ પણ વસ્તુ આપણને શીખવા માટે આપણને કોઈ શીખવાડે તો એ આપણા ગુરુ કહેવાય. મારું નામ સોલંકી હરદાસભાઈ નાજાભાઈ સોલંકી છે. મારું ગામ ચાંદુવો, મારો જિલ્લો ગીર સોમનાથ. હું અહીંયા ઘણા સમયથી રહું છું. અહીંયા નિધિ સ્કૂલમાં મારો બાળક અભ્યાસ કરે છે. નિધિ સ્કૂલ બહુ સરસ છે. અહીંયાનું ભણવાનું એજ્યુકેશન બહુ સારામાં સારું છે. મેં ઘણી જગ્યાએ તપાસ કરી છે. મોદી સ્કૂલમાં જાણ્યું છે, પરિશ્રમ સ્કૂલમાં જાણ્યું છે, પણ મને બધા કરતાં આ સ્કૂલ બેસ્ટ લાગી છે. એટલા માટે મેં મારા બાળકને અહીંયા સ્કૂલમાં એડમિશન લીધું છે. અહીંયાનો સ્ટાફ જે છે, જે ગુરુજનો છે, એ મારા બાળકને સારું એવું શિક્ષણ આપે છે અને વીકલી ટેસ્ટ લે છે. એટલે બાળકની કેટલી ક્ષમતા છે, શું છે, એ બધું જ્ઞાન આપે છે ને અમને ખ્યાલ આવે છે કે અમને મીડિયા દ્વારા કે કોઈ પણ ઓલાથી અમને પ્રેરિત કરે છે અને અમારો બાળક શું કરે છે એ અમને લોકોને જણાવતા રહે છે. અમને વોટ્સઅપ ઉપર મેસેજ કરીને કહે છે કે તમારા બાળકને તમારે આ શીખવાડવું, આ સમજાવવું, આજે એને સ્કૂલે આ વસ્તુ કરાવી છે. એટલે અત્યારે ગુરુ જે છે એ સર્વપ્રથમ છે. અત્યારે ગુરુ જે છે એના ઉપરથી જ આપણા બાળકનું ભવિષ્ય નક્કી થાય છે કે આપણા બાળકના ગુરુ કેવા છે. જો ગુરુ સારા મળશે તો આપણા બાળકનું ભવિષ્ય આગળ વધશે. એટલા માટે મેં આજુબાજુમાં ઘણી તપાસ કરી અને અહીંયા મને બેસ્ટ લાગ્યું છે, એટલે નિધિ સ્કૂલમાં મારા બાળકને અભ્યાસ કરાવું છું.